जय श्री कृष्ण, राधे राधे। मित्रों, भगवान कृष्णએ 33માં શ્લોકની અંદર પોતાની વિભૂતિનું વર્ણન કરતા અર્જુનને વાત કરી કે અક્ષરાણમ અકારશ્ચ અસ્મિ। અક્ષરોની અંદર જે સૌથી પ્રથમ જેના વિના વ્યંજનનો ઉચ્ચાર ન થઈ શકાય તેવો અકાર હું છું અને દ્વંદ્વ સામાસિકસ્ય ચ અને સામાસિક શબ્દોની અંદર સામાસિક સમાસોની અંદર હું દ્વંદ્વ છું। અહમ એવ અક્ષય કાલઃ, કદી નાશ ન પામનારો કદી ન ખૂટનારો એવો અક્ષય કાળ હું છું। અને છેલ્લે ભગવાને વાત કરી હતી કે સમગ્ર બાજુએ મુખ રાખી રહેલો ધારણ કરનારો છું એ પણ હું છું। અને 33માં શ્લોકમાં ત્યાં વિભૂતિ પૂરી કરી અને 34માં શ્લોકમાં પોતાની વિભૂતિને આગળ વર્ણવતા ભગવાન કહે છે કે મૃત્યુહુ સર્વ હરશ્ચ અહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિઃ શ્રીઃ વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા। આ શ્લોકમાં ભગવાને વધારે વિભૂતિની વાત કરી, એટલે કે કુલ 7 અને 2 9 વિભૂતિનું વર્ણન કર્યું। ભગવાન શું કહે છે? મૃત્યુહુ સર્વહરશ્ચ, સર્વહર સર્વ કંઈ હરણ કરનારું, હરી લેનારું। મૃત્યુહુશ્ચ અહમ, મૃત્યુ હું છું, જે બધી વસ્તુનું હરણ કરી લે છે, હરી લે છે, મૃત્યુ હું છું। અને ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, ભવિષ્યમાં ઉત્પન્ન થનારું હું છું। ઉદ્ભવ ઉત્પન્ન થનારું હું છું, અથવા એ બીજભૂત તત્વ જે છે એ પણ હું છું। પછી કીર્તિઃ શ્રીઃ વાકશ્ચ નારીણામ, નારીણામ એટલે સ્ત્રીઓમાં, સ્ત્રીઓમાં કોણ? તો કે કીર્તિઃ એટલે કીર્તિ, શ્રીઃ એટલે શ્રી, વાક એટલે વાક વાણી, ત્યાર પછી સ્મૃતિ, ત્યાર પછી મેધા, ધૃતિ અને ક્ષમા। સ્ત્રીઓમાં જે આ શ્રેષ્ઠ 7 સ્ત્રીઓ છે, કીર્તિ, સ્ત્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા, એ પણ મારી જ વિભૂતિ છે, ભગવાન એવું કહેવા માંગે છે। હવે ભગવાને પહેલા એવું કીધું કે મૃત્યુહુ સર્વ હરશ્ચ અહમ, હું બધું હરી લેનારું, સઘળું જે કાંઈ હરી લે છે એ મૃત્યુ હું છું। હવે મૃત્યુની અંદર બધી જ વસ્તુનું હરણ કરી લેવાનું સામર્થ્ય છે, તાકાત છે। આપણા તત્વચિંતકોએ, ઋષિઓએ, મુનિઓએ, આ ઉપરાંત જે યોગીઓએ છે, આ ઉપરાંત જે પંડિતો છે, બુદ્ધિશાળીઓ છે, એમણે મૃત્યુ વિશે વિવિધ પોતાના મંતવ્યો આપ્યા છે કે મૃત્યુ શું છે, અથવા તો બધા લોકો પોતપોતાની રીતે મૃત્યુ સમજે। હવે ભગવાન અહીંયા કહે છે મૃત્યુને એને વિશેષણ આપ્યું સર્વહર, બધું જ હરી લેનારું। મૃત્યુમાં તાકાત છે કે બધી વસ્તુને હરી લે છે। એક તો શું છે કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોય, તમને કોઈ વસ્તુ પ્રત્યેનો મોહ હોય, તમને કોઈ લાગણી હોય, મૃત્યુ આવે છે ને તમે એ પ્રેમ, એ લાગણી, એ બધું છોડી દો છો। મૃત્યુ એને બધાને હરી લે છે, તમને કોઈ નથી ગમતું, તમને માત્ર મૃત્યુ ગમવા લાગે છે। તમારા બધા નાના મોટા કામ તમે અધૂરા છોડી અને મૃત્યુ સાથે ચાલી નીકળો છો। એટલે મૃત્યુએ શું કર્યું? એમના પ્રત્યેની લાગણી, પ્રેમ, તમારી જે કાંઈ ઈચ્છાઓ બધી જોડાયેલી હતી એ મૃત્યુ છે બધું જ એમણે હરી લીધું છે। એક અર્થ સાદો સામાન્ય અર્થ આપણે એવો લઈ શકીએ, માતાનો પુત્ર એમને વાલો હોય, પત્નીને એનો પતિ વાલો હોય, અથવા પતિને પત્ની, મિત્ર, ભાઈ, બેન, આ તે બધાની સાથેના દુનિયાવી બધા સંબંધ પૂરા કરી અને માણસ ઈસી ક્ષણે મૃત્યુના ખોળામાં બેસી જાય છે અને મૃત્યુને વાલો કરીને નીકળી જાય છે। તો બધું એને હરી લીધું કે નહીં? એમના પ્રેમને આધે। હવે બીજો અર્થ છે કે મૃત્યુ બધું હરી લે છે, એનો અર્થ શું? તો કે મૃત્યુ છે ને સ્મૃતિનો નાશ કરી નાખે છે। મૃત્યુ આવે છે ત્યારે સ્મૃતિ નાશ પામે છે। જેવું મૃત્યુ મળી જાય છે એમની ટોટલી સ્મૃતિ છે એ નાશ થઈ જાય છે। હવે માની લ્યો કે જો આવું ન થતું હોત તો શું થાત? તો માણસ છે એ મૃત્યુ પામે છે એટલે એમનો જન્મ થવાનો છે,
તો જેવો જન્મ થાત, માની લ્યો કે એમની સ્મૃતિ નાશ ન પામી હોત તો એના આગલા કેટલા બધા જન્મો ભોગવીને આવ્યો છે. એ બધા જન્મમાં એની મિલકત, એના સગાવાલા, આગલા જન્મના માતા પિતા, ભાઈ બહેન, એનું મકાન, આ તે, એ અત્યારે કાંઈ છે નહીં. તો એમને યાદ કરીને કેટલો દુઃખી થાત. એ કદાચ એમનું જીવન જ શક્ય ન બનત. એટલા માટે એમની ઉપર બધું છે એ વિસરાઈ જાય છે અને બધું હરી લે છે, સ્મૃતિનો નાશ થઈ જાય છે અને વિસ્મૃતિ, કુટુંબ છે, સંબંધ છે, વસ્તુ સાથેનું બધું જ ભૂલાઈ જાય છે અને એક નવી શરૂઆત કરે છે, નવી જિંદગીની શરૂઆત એ કરી શકે છે. પછી ભગવાન કહે છે ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ. હવે ભગવાને 33મા શ્લોકમાં એવું કીધું હતું કે સર્વતોમુખ ધાતા, હું બધી બાજુ મુખ રાખનારો, ધારણ કરનારો છું, ધાતા છું. પૂર્વ શ્લોકમાં ધારણ કરનાર, પોષણ કરનાર, અને એ પોષણ કરનાર છે. અને અહીં શું કીધું તો કે બધાનું ઉત્પત્તિનું કારણ છે. ત્યાં ધારણ કરનાર છે, પોષણ કરનાર છે. અહીં ભગવાન એમ કહે છે ઉદ્ભવશ્ચ ભવિષ્યતા, જે થનાર છે, ભવિષ્ય છે, એમના બધાનું ઉદ્ભવનું કારણ છો. એટલે એક રીતે જોઈએ તો ઉત્પત્તિ, સ્થિતિ અને કારણ એ ત્રણેય ભગવાને પૂર્વ શ્લોકમાં જે કીધું હતું ને એ જ પાછી અહીં વાત કરે છે. ત્રણેયનું ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારો હું જ છું એમ. હવે બીજી લીટીમાં સ્ત્રીઓની અંદર જે 7 સ્ત્રીઓ છે એમની શ્રેષ્ઠતાનું વર્ણન કરતા ભગવાન વાત કરે છે કે કીર્તિ, શ્રી, વાક, નારીણામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. આમાં કુલ 7 આવી. એક કીર્તિ છે, બીજી શ્રી છે, ત્રીજી વાક છે, ચોથી સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. હવે પહેલી કીર્તિ અને છેલ્લી 4 એટલે કે સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા, આ 5 છે ને એ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ છે. આ બધી સંસારની 7 સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓ છે. એટલે કે કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા, આ સંસારની બધી શ્રેષ્ઠ સ્ત્રીઓ છે અને ભગવાન એને પોતાની વિભૂતિ બતાવી છે. હવે શ્રી કોણ છે તો કે શ્રી છે ભૃગુ ઋષિની પુત્રી છે. ભૃગુ ઋષિની આપણે વાત કરી હતી, મહર્ષિણામ અહમ ભૃગુ, ભગવાને પોતાની વિભૂતિ બતાવી હતી. તમે વિચાર તો કરો એ કુટુંબ કેટલું શ્રેષ્ઠ હશે કે એના પિતા પણ એક વિભૂતિ છે ભગવાનની અને એની પુત્રી પણ ભગવાનની વિભૂતિ છે. એટલે ભૃગુ ઋષિની કન્યા છે, ભૃગુની કન્યા છે શ્રી. ત્યાર પછી વાક, વાક એટલે વાણી. વાણી છે એ બ્રહ્માજીની પુત્રી છે, બ્રહ્માજીની કન્યા છે. હવે બાકીની જે 5 વધી એટલે કે કીર્તિ, પછી સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા, આ 5 છે દક્ષ પ્રજાપતિની કન્યાઓ છે. આ 7 જે સ્ત્રીવાચક છે, આ સ્ત્રીવાચક નામવાળા 7 ગુણ સંસારમાં શ્રેષ્ઠ ગણાય છે અને સદગુણો તરીકે એમનો ઉલ્લેખ છે. 7નો સદગુણો તરીકે એમનો ઉલ્લેખ છે અને એમને કારણે પ્રતિષ્ઠાને બધું જે પ્રાપ્ત થાય. દાખલા તરીકે શું કહીએ છીએ આપણે, સદગુણો હોય કોઈ માણસની અંદર, ખૂબ સારા સદગુણો હોય તો એમનાથી એમને જે પ્રતિષ્ઠા મળે છે ને એ પ્રતિષ્ઠાનું નામ શું છે? એ કીર્તિ છે. જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે એમનું નામ કીર્તિ. પછી બીજું છે શ્રી. હવે શ્રી એટલે શું તો કે 2 પ્રકારની આપણી પાસે મિલકત હોય છે, એક સ્થાવર મિલકત અને એક જંગમ મિલકત. જેની પાસે સ્થાવર અને જંગમ બંને ઐશ્વર્ય સલામત છે અથવા તો જે બંને ઐશ્વર્ય વાળો હોય ને એમને શ્રીવાન કહેવાય. એમની પાસે શ્રી છે એવું કહેવાય. હવે સ્થાવર એટલે શું તો કે જે મિલકત આપણી ત્યાં ને ત્યાં પડી રહી છે. દાખલા તરીકે જમીન છે, મકાન છે, બંગલો છે, બહુ મોટા ખેતરો, વાડી, આ તે બધું તમારું જે છે એ બધું તમારું સ્થાવર ઐશ્વર્ય છે. અને જંગમમાં શું છે તો કે ગાય છે, ભેંસ છે, ઘોડાઓ છે, હાથી છે, આ બધું જંગમ ઐશ્વર્ય કે તમે એમને સાથે લઈ જઈ શકો. દાખલા તરીકે રૂપિયાનું બંડલ છે, સોનાનું કોઈ વસ્તુ તમે પહેર્યું છે તો તે તમારી જંગમ ઐશ્વર્યમાં આવે. હવે આ 2 જેમની પાસે છે ને એમને શ્રી કહેવાય. હવે ત્યાર પછીનું ત્રીજું છે વાક એટલે વાણી. હવે જે વાણીથી તમને યશ અને પ્રતિષ્ઠા મળે,
જેનાથી તમે પંડિત કે વિદ્વાન ગણાવ, પંડિત કે વિદ્વાન કહેવાવ ને તેને વાક કહે છે. જે વાણી તમે જે વાણી બોલો છો એમાંથી તમારી વાહવા થાય, તમને પ્રતિષ્ઠા મળે, સન્માન મળે કે આ બહુ સારું બોલે છે, સારું લાગે છે. અથવા તો તમે એમનાથી પંડિત ગણાવો, બીજા કરતાં સારા વ્યક્તિઓ ગણાવો, અથવા તો તમે એમનાથી વિદ્વાન તરીકે તમને લોકો પૂજે. તમે બોલી લીધા પછી કોઈ એમ કે આ વિદ્વાન છે, તો આ જે છે એ વાણી છે, એમના આ સદગુણ છે, એક પ્રકારનો વાણી છે એ. ત્યાર પછીનું શું આવ્યું તો કે હવે આવે છે સ્મૃતિ. તો સ્મૃતિ એટલે શું તો કે તમે વર્ષો પહેલા અથવા તો ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ તમે સાંભળી છે અથવા તો તમે એમને સમજ્યા છો. તમારા મનમાં કોઈ એક વાત ઉતરી ગઈ છે, બરોબર, આમનું આમ થાય એટલે આમ થયું છે, આ તમે એને સમજ્યા કહેવાય. અથવા તમે કોઈ વાત સાંભળી છે, એ સાંભળેલું કે સમજેલું તમને પાછું યાદ જો આવી જાય ને, પાછું તમે યાદ કરી શકો ને, તો એને સ્મૃતિ કહેવાય. ઘણા લોકોને યાદ હોય પણ એ બોલી જ નથી શકતા, એટલે એ ઘણી વખત એમ કે મને વિસ્મૃતિ થઈ ગઈ, સ્મૃતિ નથી થતી, મને હૈયે છે પણ ઓઠે નથી આવતું, બોલી નથી શકતા એમ, તો એ વિસ્મૃતિ છે. અને જ્યારે જરૂર પડે ત્યારે જ યાદ આવે. બહુ સારા મોટા વક્તાઓ છે, જેવું જોવે એ જ સાથે વર્ષો પહેલા સાંભળેલી કહેવત એને એટલી બધી સોલિડ બંધ બેસતી એ કહેવત યાદ આવે, તો એની તે જ સ્મૃતિ છે, એની સ્મૃતિ તે જ છે. હવે ત્યાર પછીનું શું છે તો કે મેધા છે. જે બુદ્ધિના 10 પ્રકારો છે એમાંની આ છે, સ્મૃતિ છે, મેધા છે, એમના પ્રકાર છે. હવે બુદ્ધિનું કામ શું છે તો કે ધારણ કરવાનું કામ છે, એનામાં ધારણ કરવાની શક્તિ છે. બુદ્ધિની ધારણ કરવાની જે શક્તિ છે, દાખલા તરીકે તમે કોઈ એક પેજ લીધું, એ પેજને તમે વાંચો છો, એ પેજને વાંચી લીધા પછી પેજમાં શું આવ્યું એ બુદ્ધિની અંદર જે જગ્યાએ તમે મૂક્યું છે ને, એને સાચવી રાખવા વાળી કોણ છે તો આ મેધા છે. એટલે મેધાએ શું કર્યું, તમે જે વાંચ્યું, તમે જે જોયું, તમે જે સમજ્યું, એને ધારણ કરવાની તાકાત છે, એમને સાચવી રાખવાની તાકાત છે, એનું નામ છે આ મેધા છે. અને ત્યાર પછી આવે છે ધૃતિ. હવે ધૃતિ એટલે શું તો કે ધૃતિનો અર્થ ખરેખર તો ધારણ કરવું, ધૃત એટલે ધારણ કરવું એમ, પણ એ કેવા અર્થમાં ધારણ કરવું, તમે કોઈ એક પર્ટિક્યુલર તમારા એક સિદ્ધાંત છે, તમારો એક નિયમ છે, તમારી એક માન્યતા છે, એક નક્કી જ હોય કે આ વ્યક્તિ આવું ન કરે. હવે એમના વિપરીત સંજોગો આવે. દાખલા તરીકે ભીષ્મ પિતામહે નક્કી કર્યું કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. માતા સત્યવતીએ એમને બોલાવ્યા કે ભાઈ અત્યારે હસ્તિના ઉપર કોઈ રાજા જ નથી, કોઈ વારસ જ નથી, તો તું શેનું એનું રક્ષણ શું કરીશ? ભગવાન રામને કુલગુરુએ એવું કીધું કે ભાઈ તારે જે યજ્ઞ કરવાનો છે એમાં પતિ પત્નીએ સાથે બેસવું પડે, માટે તારે બીજા લગ્ન કરવા પડશે. અને એના માટે કંઈ ખોટું નથી, તારા પિતાએ 3 વિવાહ કરેલા છે. રામ કે નહીં, હું એક પત્ની વ્રત છું. અને આ રામની જે માન્યતા, એ સિદ્ધાંત સામે શું કહીએ છીએ, ધર્મ સંકટ આવે છે ને, તો એ પોતાના સિદ્ધાંતને વળગી રહે છે ને, એનું નામ ધૃતિ છે. તમે તમારા સિદ્ધાંત, તમારા માન્યતાને ગમે તેવા સંજોગોમાં એમને એમ વળગી રહ્યો, એ તમારી ધૃતિ છે. અને ત્યાર પછી આવે છે ક્ષમા. આપણે આમની પહેલા ઘણા થોડા શ્લોકો પહેલા આપણે ક્ષમા વિશે સમજાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તમારો ગુનો કરે છે, તમારો અપરાધ કરે છે, અને તમે એને દંડ આપી શકવા માટે સક્ષમ હોવ, દંડ આપી શકવા માટે સક્ષમ હોવ, એમ છતાં પણ તમે એને દંડ ન આપો, માફ કરી દો. તમે એમ પણ ન કહો કે ભગવાન જોઈ લેશે. આ લોકમાં કે પરલોકમાં એમનું ખરાબ પણ ન થવું જોઈએ. જો આવી રીતથી તમે એમને માફ કરી દો તો તમારી ક્ષમા નામની શક્તિ છે. આ 7 સદગુણો સંસારની અંદર માણસને પોતાની ઊંચાઈ ઉપર લઈ જનારા છે. એટલે કે કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. ભગવાને તો અહીંયા સ્ત્રીનામ એવો શબ્દ વાપર્યો, નારીનામ શબ્દ વાપર્યો છે કે નારીઓમાં, સ્ત્રીઓમાં હું આ 7 મારી વિભૂતિ છે, એટલે શ્રેષ્ઠ સ્ત્રીઓ છે. એમાં આપણે જોયું કે કીર્તિ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા 5 દક્ષ પ્રજાપતિની પુત્રીઓ છે, કન્યાઓ છે. જ્યારે શ્રી છે એ ભૃગુ ઋષિની કન્યા છે, અને વાક એટલે કે વાણી છે એ બ્રહ્માજીની કન્યા છે.
આ 3 બાહ્ય અને આ 4 જે અંદર પ્રગટ થાય છે જે વિભૂતિઓ, એ આ ગુણોને પોતાના જો તમે માની લ્યો, આ 7 ગુણ મારા છે, મારા પોતાના છે, એવું જો તમે માનીને ચાલશો ને તો શું થશે? અભિમાન આવી જશે કે મારામાં આવી ઉત્તમ વાણી છે, લોકો મારી વાહ વાહ કરે, મને યશ પ્રાપ્ત થાય, હું વિદ્વાન છું. એનાથી આપણને અભિમાન આવે. માટે આ શ્રેષ્ઠ તત્વ છે એ ભગવાનની વિભૂતિઓ છે અને ભગવાનના ચિંતન કરવા માટે છે, નહીં કે આપણે એના સંસાર તરફ વધારે આકર્ષિત થવા માટે. એવું માની અને ભગવાને આ વિભૂતિઓનું વર્ણન કર્યું છે. સરસ મજાનો શ્લોક કે મૃત્યુ સર્વહરશ્ચ અહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીવાકશ્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.